હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોળી ધૂળેટી ઉત્સવનું ઘણું મહત્વ છે। ભગવાન સ્વામિનારાયણ પણ પરમહંસો, સંતો અને હરિભક્તો સાથે રંગોત્સવ કરતા હતા। જો ગુજરાતમાં રંગોત્સવની વાત આવે એટલે સૌ કોઈ ગુજરાતવાસીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને એક જ સ્મૃતિ યાદ આવે, જે વર્ષો વર્ષ પ્રમુખ સ્વામી મહારાજે ઉજવાયેલા પુષ્પોદલોત્સવની છે। સાળંગપુર ધામમાં વાળ તહેવારે વડતાલ સ્વામિનારાયણ ગાદી નીચે આવતા સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર દ્વારા ધામધૂમથી મહોત્સવ ઉજવાતા હોય છે। ત્યારે હોળી ધૂળેટીનો રંગોત્સવ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 25 માર્ચ 2024ને સોમવાર પૂનમના દિવસે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે હોળી ધૂળેટી નિમિત્તે ગુજરાત રાજ્યનો સૌથી મોટો રંગોત્સવ યોજાશે। આ રંગોત્સવ ભક્તિના રંગે દાદાના સંગે પૂજ્ય શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીના નેતૃત્વમાં ઉજવવામાં આવી રહ્યો છે। આ રંગોત્સવમાં સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર ઉદયપુરથી મંગાવેલા 7 પ્રકારના 51,000 કિલો નેચરલ રંગોનો ઉપયોગ કરવામાં આવશે અને સાથે 60 નાસિક ઢોલીઓ ભક્તોને પોતાના ઢોલના નાદ પર નચાવશે। આ દિવસે 1 લાખથી વધારે દાદાના ભક્તો પ્રસાદીના રંગે રંગાશે। દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા રંગોનો છંટકાવ કરવામાં આવશે। હરિપ્રકાશ સ્વામી અને ભક્તો એક સાથે હોળી રમશે અને આજ સાળંગપુરમાં 1 મહિના પછી એટલે કે તારીખ 21 એપ્રિલ 2024ના દિવસે BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય લાખો હજારો હરિભક્તોની હાજરીમાં કેસુડાના સુગંધિત જળથી પુષ્પોદલોત્સવની ઉજવણી થનાર છે। તો હરિભક્તો, આવા જ સ્વામિનારાયણ સંપ્રદાયના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।